વિશ્વનાથ સતવાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે આ ચેપ્ટરની એટલે કે યુનિટ નંબર 4A એની છેલ્લી પ્રક્રિયા છે જેનું નામ છે ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા. શું નામ છે? નામ થોડું અજીબ છે. ડિસ્લર-નેપિરાલ્સ્કી નેપિરાલ્સ્કી પ્રક્રિયા. ડિસ્લર નામનો વૈજ્ઞાનિક છે જેના નામ ઉપરથી આ પ્રક્રિયાનું નામ આપવામાં આવ્યું છે ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા. આગળના વિડિયો લેક્ચરની અંદર તમે જે 5 રિએક્શન ભણી ગયા છો તેના સંદર્ભમાં આ જે પ્રક્રિયા છે તે સૌથી સહેલામાં સહેલી અને સરળતાથી એને સમજી શકાય તે ટાઈપની આ પ્રક્રિયા છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા કોને કહેવાય અથવા તો એની જે વ્યાખ્યા છે તે 1 માર્કના ક્વેશ્ચનની અંદર તમને વારંવાર પૂછાતું હોય તો ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા કોને કહેવાય, તેની મિકેનિઝમ કઈ રીતના એકબીજા પદાર્થ છે એકબીજા સાથે જોડાઈને આપણે પ્રક્રિયકનું નિપજની અંદર કન્વર્જેશન થાય અને તેમાં કયા ઉદ્દીપક કયું માધ્યમ રાખવામાં આવે તે પણ આપણે જોવાનું છે. અને ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા છે તો એનો કેમિસ્ટ્રીની અંદર કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તેની ડિસ્કશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલા હું એવું કહું કે ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા છે તે કોને કહેવાય અથવા તો એનો સિદ્ધાંત શું છે, કયા સિદ્ધાંત ઉપર એ પ્રક્રિયા થાય અને આપણને નિપજ મળે છે. તો ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા સમજવા માટે હું એમ કહું કે બીટા, ધ્યાન આપજો શબ્દોમાં, બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયામાં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે શું લેવામાં આવે છે? બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. એટલે કે બીટા કાર્બન સાથે જે સ્ટ્રક્ચર છે એમાં બીટા કાર્બન સાથે શું જોડાયેલું હશે તો કે બેન્ઝીન રિંગ. તો સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ને ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ એટલે એને કહેવાય POCl3. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ને ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા ચક્રીયકરણ થઈ અને ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન મળે. શું મળે? ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન, જેનું પેલેડિયમ ની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન કરતા ક્વિનોલિન મળે તો એ પ્રક્રિયાને ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા કહેવામાં આવે છે. હજી એક વખત રિપીટ કરું છું કે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ની પ્રક્રિયા ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન મળે છે, જેનું પેલેડિયમની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન કરતા ક્વિનોલિન મળે તો એ પ્રક્રિયાને ડિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા કહેવામાં આવે છે. સિમ્પલ. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ કોને કહેવાય? તો અહીંયા હું એનું બંધારણ છે એ ડ્રો કરું છું. NH C ડબલ બોન્ડ O આ. હવે અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ છે? એમાઇડ. હવે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન કેવો કહેવાય? આલ્ફા. એની બાજુનો કાર્બન કયો કહેવાય તો કે બીટા. આપણે શું જોવાનું છે? અહીંયા બીટા કાર્બન એની સાથે શું જોડાયેલું છે? ફિનાઇલ રિંગ. બીટા ફિનાઇલ ઇથાઇલ
બે કાર્બન એટલે ઇથાઇલ એમાઇડ, CONH2 સમૂહ એટલે એને કહેવાય એમાઇડ. તો બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? POCl3 ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે? ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન. શું મળે છે? ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન, જેનું બંધારણ અહીંયા હું ડ્રો કરું છું. ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન. અહીંયા ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે શું થશે? ચક્રીયકરણ. શું થશે? ચક્રીયકરણ. સૌથી પહેલા બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ની ફોસ્ફોરાઇલ ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ચક્રીયકરણ થઈ અને ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન તમને મળે છે. હવે ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન છે એનું પેલેડિયમની હાજરીમાં શું થાય? ડિહાઇડ્રોજનેશન થઈ અને અહીંયા નિપજ તરીકે તમને શું મળે છે? ક્વિનોલિન. નિપજ તરીકે તમને શું મળે છે? ક્વિનોલિન. આ શું મળશે તમને? ક્વિનોલિન. અહીંયા જે પ્રોડક્ટ મળે છે એનું નામ છે ક્વિનોલિન. तो सिंपल बिस्लर-नेपिराल्स्की प्रक्रिया. હવે ફોસ્ફોરાઇલ ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આની અંદરથી રિમૂવ શું થશે અને આપણને ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન મળે છે. તો આની અંદરથી 1 મોલ HCl અને HPO2Cl2 નો 1 મોલ HCl અને 1 મોલ HPO2Cl2 આ બે અણુ છે. આ બે મોલ અલગ અલગ અણુમાં રિમૂવ થઈ અને આપણને શું મળે છે? ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન, જેનું પેલેડિયમની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન કરો એટલે તમને શું મળે? ક્વિનોલિન. અહીંયા CH2 છે તો ત્યાં શું થશે? CH ડબલ બોન્ડ CH, જેને કહેવામાં આવે છે ક્વિનોલિન. શું કહેવામાં આવે છે? ક્વિનોલિન. હવે ફોસ્ફોરાઇલ ટ્રાઇક્લોરાઇડ સાથે તમે પ્રક્રિયા કરો. હવે કેવી રીતના HCl અને HPO2Cl2 અણુ રિમૂવ થાય છે અને આપણને ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન મળે છે, તો એ સમજવા માટે તમારે શું એનું જોવું પડે? એની ક્રિયાવિધિ. તો સિમ્પલ બિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો કે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ની પ્રક્રિયા ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન મળે, જેનું પેલેડિયમની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન કરો એટલે તમને ક્વિનોલિન મળે. તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા. અને પ્રક્રિયાની જ્યારે થાય છે ત્યારે ચક્રીયકરણ થાય છે ત્યારે HCl નો 1 મોલ અને 1 મોલ HPO2Cl2 નો અણુ છે એ રિમૂવ થાય છે. કેવી રીતના રિમૂવ થાય છે તે આપણે એની ક્રિયાવિધિ દ્વારા સમજીએ. તો આ છે બિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા. આગળ એનું શું જોઈએ આપણે? એની મિકેનિઝમ અથવા તો એની ક્રિયાવિધિ. બિસ્લર-નેપિરાલ્સ્કી પ્રક્રિયા છે તેમાં આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે શું લઈએ છીએ? તો કે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. NH C ડબલ બોન્ડ O અને એની સાથે એક આલ્કાઇલ સમૂહ, જેને કહેવામાં આવે છે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. હવે આની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે? ફોસ્ફોરાઇલ ટ્રાઇક્લોરાઇડ. તો અહીંયા હું લખું છું P ડબલ બોન્ડ O
સાથે PO Cl2 અને એક Cl છે ને આવી રીતના દર્શાવું છું. આ શું થાય? POCl3 ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ. હવે અહીંયા તમને ખબર છે કે NH એમાઇડ જે સમૂહ છે તો અહીંયા નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. હવે તો પ્રક્રિયા દરમિયાન શું કરશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે કોને ક્યાં ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? તો કે નાઇટ્રોજન અને કાર્બનની વચ્ચે. હવે અહીંયા ડોનેટ કરે તો આ કાર્બનની વેલેન્સી વધે એટલે ઓટોમેટિક આ બોન્ડ છે તે બ્રેક થઈ અને આ કોની સાથે બંધ બનાવશે? ફોસ્ફરસ સાથે. હવે અહીંયા ફોસ્ફરસ સાથે બંધ બનાવે એટલે એની વેલેન્સી વધે એટલે Cl- છે તે ઓટોમેટિક રિમૂવ થશે. તો મિકેનિઝમની અંદર પહેલા સ્ટેપમાં શું રિમૂવ થશે? Cl-. આપણે શું રિમૂવ કરવાનું છે? HCl નો એક અણુ. તે કેવી રીતના રિમૂવ થાય છે એ આપણે જોવાનું છે. તો અહીંયા શું રિમૂવ થશે? રિમૂવલ ઓફ Cl-. હવે કેવી રીતના સ્ટ્રક્ચર બને અને ફોસ્ફરસ સાથે કાર્બન છે તે કેવી રીતના બંધ બનાવે? બેન્ઝીન રિંગ, એની સાથે નાઇટ્રોજન, હવે એની સાથે એક હાઇડ્રોજન, એની સાથે શું જોડાયેલું છે? કાર્બન. હવે અહીંયા નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોન ડોનેટ થાય છે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. એની સાથે એક શું જોડાયેલું છે? એક આલ્કાઇલ. હવે અહીંયા આ બોન્ડ છે તે શું થશે? બ્રેક થશે એટલે કાર્બન એક ઓક્સિજન, એની સાથે શું જોડાયેલું છે? ફોસ્ફરસ, એની સાથે ડબલ બોન્ડ અને અહીંયા શું બચશે? Cl2. હવે નાઇટ્રોજનના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એને ડોનેટ કર્યો એટલે એના ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. એના ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. તો પહેલા સ્ટેપની અંદર શું રિમૂવ થશે? Cl-. ત્યાર પછી આગળ તમે જુઓ અહીંયા નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન આવી રીતના બતાવું છું. હવે અહીંયા CH ડબલ બોન્ડ CH હશે એટલે મતલબ કે અહીંયા શું હશે? એક હાઇડ્રોજન હશે, અહીંયા એક હાઇડ્રોજન હશે. હવે આ હાઇડ્રોજન એટલે હવેના સ્ટેપમાં શું થશે? ચક્રીયકરણ. હવેના સ્ટેપમાં આ કાર્બન છે તેને આ બેન્ઝીન રિંગ સાથે બોન્ડ બનાવવું હોય તો હાઇડ્રોજનને શું કરવું પડે? રિમૂવ. તો અહીંયા શું રિમૂવ થશે? હાઇડ્રોજનનો એક અણુ. એટલે શું થશે? આ છે હાઇડ્રોજન રિમૂવ થાય, આ હાઇડ્રોજન છે રિમૂવ થાય તો ઇલેક્ટ્રોન છે એ કોની સાથે અહીંયા બંધ બનાવશે? કાર્બન સાથે. કાર્બન સાથે બંધ આ બેન્ઝીન રિંગ બનાવે તો કાર્બનની વેલેન્સી વધે. કાર્બનની વેલેન્સી વધે એટલે આ જે બોન્ડ છે તે ઓટોમેટિક ક્યાં ટ્રાન્સફર થશે? બાજુના કાર્બન પર. તો અહીંયા શું બનશે સ્ટ્રક્ચર? પહેલા સ્ટેપની અંદર Cl- રિમૂવ કર્યું, બીજા સ્ટેપની અંદર H+ એટલે આખું શું રિમૂવ થયું? HCl નો એક અણુ. હવે અહીંયા શું વધ્યું છે આપણે જોઈએ. બેન્ઝીન રિંગ as it is. અહીંયા નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન આવે એટલે પ્લસ ચાર્જ રિમૂવ થાય ને એના ઉપર શું આવી જશે? બે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. અહીંયા હાઇડ્રોજન as it is. હવે આ છે આ કાર્બન છે કોની સાથે બંધ બનાવે છે? બેન્ઝીન રિંગ સાથે. એટલે આ બેન્ઝીન રિંગ સાથેનો બંધ એની સાથે કાર્બન સાથે શું છે? એક આલ્કાઇલ અને અહીંયા નાઇટ્રોજનનો ડબલ બોન્ડ હતો એ બોન્ડ શું થઈ જાય? બ્રેક. એટલે અહીંયા સિંગલ બોન્ડ અને આની સાથે શું જોડાયેલું છે? તો કે એક ઓક્સિજન, એની સાથે ફોસ્ફરસ, P ડબલ બોન્ડ O અને Cl2. આવું બનશે. પહેલા સ્ટેપની અંદર Cl-, બીજા સ્ટેપની અંદર H+ આવી રીતના જોડાશે. અહીંયા એક હાઇડ્રોજન હશે જે કાર્બન સાથે બંધ બનાવે છે એટલે H+ તરી ગઈ
રિમૂવ થઈ જાય. આ બોન્ડ છે આની વેલેન્સી વધે એટલે આમાંનો આ બોન્ડ નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ બ્રેક થઈ અને ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે? નાઇટ્રોજન ઉપર. એટલે એના ઉપર જે પ્લસ ચાર્જ છે એટલે એના ઉપર શું થઈ જશે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. બરોબર, આવું સ્ટ્રક્ચર બનશે. હવે બીજા સ્ટેપની અંદર આપણે જોયું તો કે શું રિમૂવ થાય છે, તો કે આપણે જોયું તો HPO2Cl2 એક અણુ છે એ HPO2Cl2 નો રિમૂવ થાય અને આપણને ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન મળે. કેવી રીતના રિમૂવ થાય છે તો કે જોઈએ. હવે ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન બને એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું જનરેટ થતું? ડબલ બોન્ડ. એટલે કેવી રીતના ડબલ બોન્ડ જનરેટ થશે તો કે આમાંનો એક પ્રોટોન, અહીંયાથી એક પ્રોટોન છે એ રિમૂવ થશે તો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ટ્રાન્સફર થશે? નાઇટ્રોજન અને કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ બનાવશે. હવે અહીંયા ડબલ બોન્ડ બને એટલે કાર્બનની વેલેન્સી વધે. કાર્બનની વેલેન્સી વધે એટલે PO2Cl2 છે એ અહીંયાથી બોન્ડ બ્રેક થયો અને રિમૂવ થશે. તો એક હાઇડ્રોજન અહીંયાથી PO2Cl2 નો અણુ તરીકે રિમૂવ થાય અને આપણને શું મળશે? ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન. કેવી રીતના બનશે સ્ટ્રક્ચર આપણે અહીંયા જોઈએ. બેન્ઝીન રિંગ as it is, એની સાથે શું જોડાયેલું છે? એક કાર્બન, અહીંયા શું છે? નાઇટ્રોજન. હવે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું જનરેટ થશે? ડબલ બોન્ડ. કારણ કે ઇલેક્ટ્રોન છે અહીંયા ટ્રાન્સફર થાય એટલે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. આ કાર્બનની સાથે શું જોડાયેલું છે તો કે એક આલ્કાઇલ R as it is, અને આ જે છે એ એક અણુ તરીકે રિમૂવ થઈ જાય. તો અહીંયા આપણને જે બંધારણ મળે છે એને શું કહેવાય? ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન. તો HCl નો એક મોલ અને HPO2Cl2 નો એક મોલ જે કેવી રીતના રિમૂવ થાય છે આપણે મિકેનિઝમ દ્વારા સમજ્યું. હવે અહીંયા ડાયહાઇડ્રોક્સી આઇસોક્વિનોલિન છે જેનું પેલેડિયમની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન રિએક્શન કરવામાં આવે તો અહીંયા શું થાય? અહીંયા CH2 ડબલ છે તો એ બંને વચ્ચે શું જનરેટ થાય? એક બંધ જનરેટ થાય તો જેને ડિહાઇડ્રોજનેશન રિએક્શન કહી શકીએ. તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણે આ ક્વિનોલિન જે પેલેડિયમ ની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન કરતા આપણને શું મળે? પ્રોડક્ટ તરીકે ક્વિનોલિન. તો વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયાની અંદર એક મોલ HCl અને એક મોલ HPO2Cl2 નો રિમૂવ થઈ અને આપણને ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિન મળે. ડાયહાઇડ્રોઆઇસોક્વિનોલિનનું પેલેડિયમની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન કરતા આપણને શું મળે? ક્વિનોલિન ફાઇનલ પ્રોડક્ટ. તો આ હતી વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયાની ક્રિયાવિધિ. હવે વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયા છે એ આલ્કેલોઇડ સંયોજનોની અંદર તેનો ખૂબ જ મહત્વનો ફાળો છે. તો કે હર્મન અને પાપાવેરિન જેવા આલ્કેલોઇડ સંયોજનો છે એ આપણે વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયાની મદદથી આપણે સરળતાથી બનાવી શકીએ. તો વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયાનો ઉપયોગમાં હું કહું તો આલ્કેલોઇડ સંયોજનોની બનાવટમાં વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયા છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આલ્કેલોઇડ સંયોજનો તરીકે હર્મન અને પાપાવેરિન જેવા સંયોજનોનું સંશ્લેષણ છે એ વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયાની મદદથી થઈ શકે. કેવી રીતના હર્મન અને પાપાવેરિન સંયોજન બને છે તે આપણે જોઈએ. હર્મન અને પાપાવેરિન બંનેનું સંશ્લેષણ છે તે આ વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયાની મદદથી પોસિબલ છે. તો આનો એક જ ઉપયોગ આલ્કેલોઇડ સંયોજનોની બનાવટમાં વિસ્લર-લેપેરાલ્સકી પ્રક્રિયાનો ખૂબ પ્રમાણમાં ઉપયોગ થાય છે. સૌથી પહેલા આપણે બનાવવાનું છે હર્મનનું સંશ્લેષણ. કન્સેપ્ટ એનો જ રહેશે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ એની POCl3 સાથે પ્રક્રિયા એટલે ચક્રીયકરણ થઈ અને ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન જેનું પેલેડિયમ ની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન કરતા ફાઇનલ પ્રોડક્ટ મળે. હવે અહીંયા હર્મન છે
એની બનાવટમાં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે NH2 આનું નામ થાય ટ્રિપ્ટોન. શું નામ થશે આનું? ટ્રિપ્ટોન. ટ્રિપ્ટોન માંથી હર્મન છે એનું ડિસ્લર નેબિલાસ્કી પ્રક્રિયાની મદદથી આપણે એનું સંશ્લેષણ આપણે કરી શકીએ. આનું નામ થશે ટ્રિપ્ટોન. એની પ્રક્રિયા CH3COCl સાથે કરવામાં આવે. CH3COCl. તો તમને ખબર છે પ્રક્રિયા ક્યાં થશે? અહીંયા NH2 સમૂહ છે ત્યાં આની અંદરથી શું રિમૂવ થશે? 1 મોલ HCl. 1 મોલ HCl નો રિમૂવ થાય એટલે આપણને આવું બંધારણ મળે. બેન્ઝીન રિંગ, એની સાથે 5 મેમ્બર રિંગ. અહીંયા NH2 માંથી એક હાઇડ્રોજન રિમૂવ થયો HCl તરીકે, શું વધ્યું? NH. એની સાથે શું જોડાય છે? નાઇટ્રોજનની સાથે C ડબલ બોન્ડ O અને એની સાથે એક મિથાઇલ સમૂહ. એની સાથે એક મિથાઇલ સમૂહ. હવે બિસ્લર નેબિલાસ્કી પ્રક્રિયા તરીકે આપણે જોઈએ પહેલા સ્ટેપની અંદર શું કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? POCl3 સાથે. જ્યારે POCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આની અંદરથી શું રિમૂવ થશે? તો કે 1 મોલ HCl નો અહીંયાથી હાઇડ્રોજન અને એમાંથી એક ક્લોરીન HCl નો રિમૂવ થશે. બાકીનું શું રિમૂવ થશે? HPO2Cl2. બીજા સ્ટેપની અંદર તમારે પ્રક્રિયા કરવામાં આવે તો તમને જે ડાયહાઇડ્રોક્સી આઇસોક્વિનોલિન જે પ્રોડક્ટ મળતી એની પેલેડિયમની હાજરીમાં શું કરવામાં આવે? ડિહાઇડ્રોજનેશન રિએક્શન કરવામાં આવે તો અહીંયા આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળશે? હર્મન. ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળશે? હર્મન. બેન્ઝીન રિંગ, એની સાથે એક 5 મેમ્બર રિંગ, એની સાથે નાઇટ્રોજન. અહીંયા શું જોડાશે? CH3 નાઇટ્રોજન ડબલ બોન્ડ અને અહીંયા ડિહાઇડ્રોજનેશન એટલે અહીંયા બોન્ડ જનરેટ થશે જેનું નામ છે હર્મન, જેને આલ્કેલોઇડ સંયોજન તરીકે એને ઓળખવામાં આવે છે. જેને આલ્કેલોઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે. સૌથી પહેલા POCl3 સાથે પ્રક્રિયા કરો, HCl અને HPOCl2 અણુ રિમૂવ થાય એટલે આપણને શું મળે? અહીંયા ડબલ બોન્ડ જનરેટ ન થાય એટલે એનું પેલેડિયમની હાજરીમાં શું કરવામાં આવે? ડિહાઇડ્રોજનેશન રિએક્શન એટલે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળે? હર્મન. તો બિસ્લર નેબિલાસ્કી પ્રક્રિયાની મદદથી આપણે હર્મન જેવા આલ્કેલોઇડ સંયોજનો છે એ પણ આપણે બનાવી શકીએ. બીજું જે આલ્કેલોઇડ સંયોજન છે જેને કહેવામાં આવે છે પાપાવેરિન. બીજું જે સંયોજન છે એને શું કહેવામાં આવે છે? પાપાવેરિન. તો પાપાવેરિન જે આલ્કેલોઇડ સંયોજન છે તો એનું સંશ્લેષણ, એની બનાવટ પણ આપણે બિસ્લર નેબિલાસ્કી પ્રક્રિયાની મદદથી છે આપણે મેળવી શકીએ. પાપાવેરિનનું સંશ્લેષણ. બેન્ઝીન રિંગ, CH2 NH2 અને ત્રીજા અને ચોથા સ્થાનની અંદર OCH3 જેને કહેવામાં આવે છે મિથોક્સી. તો 1 2 3 4 ડાઇમિથોક્સી ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. શું નામ થશે? 3 4 ડાઇમિથોક્સી ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. એની પ્રક્રિયા COCl
COCl2 CH2 એની સાથે બેન્ઝીન રિંગ અને ત્રીજા અને ચોથા સ્થાનની અંદર OCH3 1 2 3 4 ડાયમિથોક્સી ફિનાઇલ ફેરિસાઇલ ક્લોરાઇડ. આનું નામ શું થશે? 3,4 ડાયમિથોક્સી ફિનાઇલ ફેરિસાઇલ ક્લોરાઇડ. તો 3,4 ડાયમિથોક્સી ફિનાઇલ ઇથાઇલ એમાઇનની પ્રક્રિયા 3,4 ડાયમિથોક્સી ફિનાઇલ ફેરિસાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો આની અંદરથી શું રિમૂવ થશે? HCl નો એક અણુ છે, સોરી અહીંયા COCl જ આવશે. HCl નો એક મોલ રિમૂવ થઈ અને આપણને અહીંયા નિપજ મળશે બેન્ઝીન રિંગ as it is CH2. અહીંયા ત્રીજા અને ચોથા સ્થાનમાં OCH3. હવે અહીંયા એક NH2 હતો, એમાંથી HCl નો એક અણુ તરીકે રિમૂવ થઈ ગયો. શું વધ્યું અહીંયા? NH. શું વધ્યું? NH. એની સાથે શું જોડાયેલું છે? C ડબલ બોન્ડ O. એની સાથે શું જોડાયેલું છે? CH2. એની સાથે એક ફિનાઇલ રિંગ અને 1 2 3 ત્રીજા સ્થાનમાં OCH3 અને ચોથા સ્થાનમાં OCH3 નો અણુ જોડાયેલો છે. NH2 માંથી એક હાઇડ્રોજન અને આમાંથી એક Cl. HCl નો અણુ રિમૂવ થઈ ગયો. શું વધ્યું? NH. એની સાથે બોન્ડ બનાવ્યો એટલે CO CH2 બેન્ઝીન રિંગ OCH3 as it is. હવે આની જે પ્રક્રિયા છે પહેલા સ્ટેપની અંદર કોની સાથે કરવામાં આવે? POCl3 સાથે. એટલે શું રિમૂવ થશે? 1 મોલ HCl અને 1 મોલ HPO2 Cl2 નો અણુ છે એ રિમૂવ થશે. બીજા સ્ટેપની અંદર પેલેડિયમની હાજરીમાં શું કરવામાં આવે? ડિહાઇડ્રોજનેશન રિએક્શન અને આપણને શું મળશે? ફાઇનલ પ્રોડક્ટ. ફાઇનલ પ્રોડક્ટ છે એ કેવી રીતના મળશે હું અહીંયા લખું છું. બેન્ઝીન રિંગ as it is. અહીંયા OCH3, અહીંયા OCH3, CH2 નાઇટ્રોજન એની સાથે કાર્બન. આ ઓક્સિજન છે એ HPO2 Cl2 સાથે રિમૂવ થઈ જશે એટલે અહીંયા શું બનશે? અહીંયા શું બનશે? કાર્બન. અહીંયા શું બનશે? ડબલ બોન્ડ. બીજા સ્ટેપની અંદર ડિહાઇડ્રોજનેશન રિએક્શન એટલે અહીંયા એક બોન્ડ જનરેટ થશે અને એની સાથે શું જોડાયેલું છે? એક આ CH2 અને CH2 ની સાથે બેન્ઝીન રિંગ અને એના ત્રીજા અને ચોથા સ્થાનમાં OCH3, અહીંયા OCH3. તો આ જે સ્ટ્રક્ચર બને એનું નામ શું થશે? પાપા વેલિન. આગળ આપણે જે જોયું તે હર્મનની બનાવટ પણ ડિસ્ટિલર મેટિરિયલ્સની પ્રક્રિયાથી પોસિબલ છે અને બીજું પાપાવેલિન. આ જે બંધારણ છે જેને કહેવામાં આવે છે પાપાવેલિન. તો પાપાવેલિનની બનાવટ અથવા તો એનું સંશ્લેષણ છે તો આ ડિસ્ટિલર મેટિરિયલ્સની પ્રક્રિયાની મદદથી થઈ શકે. તો આ છેલ્લી પ્રક્રિયા જેને કહેવાય ડિસ્ટિલર મેટિરિયલ્સની પ્રક્રિયા, એની ક્રિયાવિધિ, એનો સિદ્ધાંત અને એના ઉપયોગો જે તમે જોયા. તો આ વિડિયો લેક્ચર સાથે આપણે આ ચેપ્ટર છે યુનિટ નંબર 4A પેપર નંબર 502 જે અહીંયા પૂરું થાય છે અને આગળનું જે ચેપ્ટર છે કયું ચાલુ કરવાનું અથવા તો એનો ટોપિક શું હશે તે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.